डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। सर्वेभ्यो नमो नमः। अहम डॉक्टर आनंद पंड्या डॉक्टर बाबा साहब आंबेडकर मुक्त विश्वविद्यालय सहायकाचार्य रूपेण कार्यरतोस्मि। आप सौનું हार्दिक स्वागत છે। આપણને આજે રાજા દિલીપનું નિસંતાનપણું વશિષ્ઠ મુનિએ શોધેલું કારણ તેમજ ઉચિત માર્ગદર્શન વિશે આગળના શ્લોકો ભણશું, જેમાં આજનો પ્રથમ શ્લોક છે સોપશ્યત પ્રણિધાનેન સંતતે સ્તંભ કારણમ ભવિતાત્મા ભુવો ભર્તુ રથૈનમ પ્રત્યબોધયત। શ્લોકમાં આપણે અહીંયા જોઈએ છે કે આ એક અવગ્રહ આવેલ છે, એટલે કંઈક આવી રીતના લખાય છે। એટલે એનું ઉચ્ચારણ આપણે વધારે જોયું છે કે લોકો ડ એવું ઉચ્ચારણ કરી દે છે, પણ આનો અર્થ એવો છે કે અર્ધો અકાર, એટલે અર્ધો આમ તો લખાતો નથી, પણ માત્રનું જ્યારે એવો ઉચ્ચારણ કરવો હોય તો આના માટે થઈને ખંડાકાર અવગ્રહ ચિહ્નનું પ્રયોગ થાય છે। એને ખંડાકાર પણ કહેવાય, અવગ્રહ ચિહ્ન પણ કહેવાય। એટલે હવે શ્લોકનું ઉચ્ચારણ આપણે જોઈએ। સોપશ્યત પ્રણિધાનેન સંતતે સ્તંભ કારણમ ભવિતાત્મા ભુવો ભર્તુઃ રથૈનમ પ્રત્યબોધયત। એટલે અહીંયા ભર્તુઃ અનેનમ પ્રત્યબોધયત આવું થાય છે। શ્લોકનો આપણે અન્વય જોઈએ। સૌથી પહેલાં ભવિતાત્મા સહ પ્રણિધાનેન ભુવઃ ભર્તુઃ સંતતેઃ સ્તંભ કારણમ અપશ્યત અથ એનમ પ્રત્યબોધયત। શ્લોકનો આપણે ગુજરાતી અર્થ જોઈ લઈએ। એવી રીતના થાય છે ભાષાંતર। શુદ્ધ અંતઃકરણવાળા વશિષ્ઠ મુનિએ સમાધિ દ્વારા પૃથ્વીપતિ રાજા દિલીપના સંતાનના અવરોધનું કારણ જોયું અને ત્યારબાદ દિલીપને પણ સંભળાવ્યું। હવે આ શ્લોકનો આપણે વિશિષ્ટ વ્યાખ્યાન કરીએ। આપણે સૌને વિદિત છે કે પાછળના જે પાઠમાં આપણે ભણી ગયા છીએ કે રાજા દિલીપ જે હતા એમને પુત્રની સમસ્યા હતી। પુત્રની સમસ્યાને લઈને એમના કુળગુરુ રાજપુરોહિત એમના પિતા સમાન ગુરુ વશિષ્ઠ પાસે પહોંચ્યા છે અને પોતાની સમસ્યા વ્યક્ત કરે છે કે એનું બધું વર્ણન પાછળના શ્લોકોમાં આવી ગયેલું છે, જે આપણે ભણી ચૂક્યા છીએ। એટલે રાજા દિલીપ જ્યારે એની પોતાની સમસ્યા ગુરુજી પાસે જ્યારે વ્યક્ત કરે છે, એટલે કહે છે, એના પ્રત્યુત્તરમાં ગુરુજી જે હતા, ગુરુ વશિષ્ઠ મુનિ જે હતા એ ધ્યાન મુદ્રામાં લીન થઈને અને ઋષિ જે હતા એ પ્રત્યક્ષ પરોક્ષને જોવાવાળા હતા। એટલે ભૂતકાળને પણ જોઈ શકતા હતા કે શાના કારણે મારો જે આ દિલીપ રાજા છે એ નિસંતાનપણું એને આવેલું છે, જેના કારણે ગુરુ વશિષ્ઠ પાસે પહોંચ્યા પછી ગુરુ વશિષ્ઠ અંતર્ધ્યાન કરીને અને રાજા દિલીપને જવાબ આપે છે કે આનું કારણ શું છે। એટલે કારણમાં એવું છે કે શુદ્ધ અંતઃકરણવાળા, જેમનું અંતઃકરણ અત્યંત શુદ્ધ છે, એટલે સાફ હૃદયવાળા એવું આપણે અર્થમાં લઈ શકીએ। વશિષ્ઠ મુનિએ સમાધિ દ્વારા, સમાધિ એટલે એનો અર્થ એવો નથી થતો કે આપણે જોઈએ છે કે લોકમાં પ્રયોગ થાય છે કે અમુક સ્વામીએ સમાધિ લઈ લીધી, એટલે એવો અર્થ નહીં। સમાધિ એટલે સમ્યક ધ્યાન દ્વારા એવો અર્થ આપણે લેવાનો છે। પૃથ્વીપતિ આપણને આગળના શ્લોકોમાં ભણી ગયા છે કે સસાક મુરવીમિવ, એટલે સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજા દિલીપનું શાસન હતું। એટલે પૃથ્વીપતિ એટલે પૃથ્વીના જે પાલન કરનારા જે છે એવા રાજા દિલીપના સંતાનના અવરોધનું કારણ, જેમને સંતાન પ્રાપ્તિ નથી થઈ એનું કારણ જોયું
અને ત્યારબાદ દિલીપને પણ સંભળાવ્યું. એટલે અંતઃ ધ્યાન કરીને ગુરુ વશિષ્ઠજીને એમનું કારણ ખબર પડી ગયું કે શા માટે મારા દિલીપને પુત્રની પ્રાપ્તિ થતી નથી. એનું કારણ ગુરુ વશિષ્ઠને ખબર પડ્યું અને પછી ગુરુ વશિષ્ઠજી કહે છે એ આગળના શ્લોકમાં આવશે. હવે આમાં અમુક શબ્દો જે આવ્યા છે, ભવિતાત્મા, એટલે ભવિતાત્મા આપણે અહીંયા આવ્યું. આ ભવિતાત્મા એટલે શુદ્ધ અંતઃકરણવાળા, એટલે નિષ્કપલ હૃદયવાળા, શાંત ચિત્તવાળા, આવા ઘણા બધા અર્થો આપણે એમાં જોઈ લઈએ કે જેમનું હૃદય અત્યંત શુદ્ધ છે, બધાએ પ્રતિ સૌહાર્દ ભાવ રાખે છે, એવા ગુરુ વશિષ્ઠ એમનું વિશેષણ છે. ગુરુ વશિષ્ઠનું પ્રણિધાનેન એટલે સમાધિ દ્વારા, એટલે પ્રણિધાનેન એટલે પ્રકૃષ્ટ ધ્યાનેન ઇતિ પ્રણિધાનેન એવો અર્થ આપણે લેવાનો. સ્તંભ કારણમ એટલે અવરોધનું કારણ. સ્તંભ કારણમ અહીંયા આવેલું છે, અહીં આ જગ્યાએ સ્તંભ કારણમ. અને આપણે શ્લોકના ઉચ્ચારણમાં પણ એક વખત ફરીથી જોઈ લઈએ. સો પશ્યત પ્રણિધાનેન સંતતેઃ સ્તંભ કારણમ ભવિતાત્મા ભુવોઃ ભર્તુઃ રથેનમ, એટલે ભર્તુરથૈનમ અહીંયા કંઈક એવી રીતના એનો સંધિ વિચ્છેદ કરીએ એટલે એવો અર્થ આવી જાય છે. જો આપણે અહીંયા જોઈએ, ભર્તુઃ અથ એનમ, 1 2 3, એટલે આ ત્રણેયને આપણે મળાવીએ ભર્તુરથૈનમ એવો અર્થ આવી જાય. એટલે પદો જ્યારે છૂટા પડે છે એટલે અન્વય થાય છે એનો. એટલે ભર્તુઃ અથ એનમ ભર્તુરથૈનમ આવો એનો ઉચ્ચારણ કરવાનો. પ્રત્યબોધયત. હવે આગળનો શ્લોક આપણે જોઈએ. પુરા શક્રમુપસ્થાય તવોર્વિમ પ્રતિયાસ્યતઃ આસિત કલ્પતરુચ્છાયા માશ્રિતા સુરભીપથી. એટલે શ્લોકનો અન્વય આપણે જોઈએ. પુરા શક્રમ ઉપસ્થાય ઉર્વિમ પ્રતિયાસ્યતઃ તવ પથી કલ્પતરુચ્છાયામ આશ્રિતા સુરભિઃ આસીત. શ્લોકનો ગુજરાતી ભાષાંતર એવી રીતના છે. એક સમયે ઇન્દ્રની સેવા કરીને પૃથ્વી તરફ જઈ રહેલા તારા માર્ગમાં કલ્પવૃક્ષની છાયામાં કામધેનુ બેઠેલી હતી. એટલે ગુરુજીએ જ્યારે ધ્યાન કર્યો અને હવે વાત કરે છે, હવે એમનું પ્રત્યુત્તર આપે છે કે શા માટે નથી તને પુત્ર પ્રાપ્તિ થઈ રહી. એટલે પ્રસંગ કહે છે કે કયા સમયે આવું થયું હતું. એટલે એક સમયે રાજા દિલીપ જે હતા એનો ભાવાર્થ આપણે જોઈએ. એક સમયે રાજા દિલીપ જે હતા ઇન્દ્રની સેવા કરવા માટે સ્વર્ગલોકમાં ગયા હતા અને સ્વર્ગલોકથી જ્યારે ધરતી ઉપર આવી રહ્યા હતા, એટલે એક સમયે ઇન્દ્રની સેવા કરીને પૃથ્વી તરફ જઈ રહેલા, એટલે સ્વર્ગથી ધરતી તરફ આવતી વખતે તારા માર્ગમાં, એટલે રાજા દિલીપના માર્ગમાં, એટલે રાજા દિલીપ, એમની પત્ની સુદક્ષિણા અને એમના રથના સારથી સાથે જ્યારે આવી રહ્યા હતા ત્યારે કલ્પવૃક્ષની છાયામાં કામધેનુ બેઠેલી હતી. કામધેનુ એટલે ગાય. કલ્પવૃક્ષની છાયામાં બેસેલી હતી એવો પ્રસંગ છે. એમાં અમુક શબ્દો જે આવ્યા છે આપણે એને જોઈએ કે અહીંયા શબ્દ આવેલો છે સક્રમ. શક્રમ સ નથી, આ મૂર્ધન્ય સકાર છે, તાલવ્ય સકાર છે આ. એટલે શક્રમ આવો ઉચ્ચારણાનો કરવાનો. શક્રમ એટલે શક્ર કોને કહેવાય? ઇન્દ્રને કહેવાય. ઉર્વિમ
એટલે ઉર્વી કોને કહેવાય? એ પૃથ્વીને કહેવાય. કલ્પતરુ છાયામ એટલે કલ્પતરુ, તરુ શબ્દનો અર્થ થાય છે વૃક્ષ, એટલે કલ્પ વૃક્ષની છાયામાં, એવો અર્થ આપણે સમજવાનો. એક વખત આપણે ફરીથી શ્લોકનું ઉચ્ચારણ જોઈ લઈએ. પુરા શક્રમ, અહીંયા છે ને શક્રમ ઉપસ્થાય એટલે પુરા શક્રમ ઉપસ્થાય એવો. તવ ઉર્વીમ, તવોર્વીમ અહીંયા આવી જશે. આપણે જ્યારે અન્વયમાં જ્યારે જોઈએ એટલે આપણને બધું ખ્યાલ આવી જાય. એટલે પુરા આવી ગયું. શક્રમ ઉપસ્થાય, શક્રમ ઉપસ્થાય. તવોર્વીમ એટલે તવ ઉર્વીમ. પ્રતિયાસ્યત આસિત કલ્પતરુચ્છાયામ એટલે કલ્પતરુચ્છાયામ આશ્રિતા, કલ્પતરુચ્છાયામ આશ્રિતા સુરભિ આસીત. સુરભિ એટલે કામધેનુને બીજું નામ છે. હવે આપણે આગળના શ્લોકમાં આવીએ. શ્લોકનું ઉચ્ચારણ છે ધર્મલોપ ભયાદ્રાગ્નિ મૃતુસ્નાતામિ મામ સ્મરન પ્રદક્ષિણા ક્રિયાહાર્યામ તસ્યામ ત્વમ સાધુનાચરઃ. એટલે શ્લોકનો અન્વય એવી રીતના થઈ જાય છે. એમાં ઋતુસ્નાતમ ઇમામ રાજ્ઞિમ ધર્મલોપ ભયાત સ્મરન પ્રદક્ષિણા ક્રિયાહાર્યામ તસ્યામ ત્વમ સાધુ ન આચરઃ. એટલે એનો ભાષાંતર એવી રીતના છે કે રજો દર્શન નિમિત્તે સ્નાન કરેલી રાણી સુદક્ષિણાને ધર્મભ્રષ્ટ થવાથી યાદ કરતા પ્રદક્ષિણા કરવા યોગ્ય કામધેનુની પ્રદક્ષિણા ન કરીને એટલે કામધેનુના વિષયમાં યોગ્ય આચરણ ન કર્યું. શ્લોકનો વિશિષ્ટ વ્યાખ્યાન એવી રીતના છે કે જ્યારે આપણે દેવાલય જઈએ કે શ્રેષ્ઠ સજ્જન પાસે જઈએ એટલે આપણે એના પાસેથી પ્રસાર થતા હોઈએ તે આપણું જે ધર્મ છે કે એમને નમસ્કાર કરવા, એમના આશીર્વાદ લેવા, એવું બધું. પણ સુદક્ષિણા જે હતી રાજા દિલીપની પત્ની, એ ઋતુમતી હોવાથી, રજોદર્શન હોવાથી એને કામધેનુને દૂરથી પણ જોયા પછી એમનો કંઈ સત્કાર કર્યો નથી. સત્કાર એટલે પ્રદક્ષિણા કરવી હતી, એ નથી કરી. પણ શા માટે નથી કરી એમને ખ્યાલ હતું, છતાં પણ એમને એક તિરસ્કાર કરી દીધું. તો તિરસ્કાર થવાના કારણે જે કામધેનુ ગાય જે હતી કલ્પવૃક્ષની છત્રછાયામાં જે બેસેલી હતી એમને આ ખરાબ લાગ્યું, થોડુંક ખોટું લાગ્યું કે રાજા દિલીપ મારી પાસેથી પ્રસાર થાય છે અને મારા તરફ ધ્યાન નથી આપતા. તો એમને બહુ આ ખરાબ લાગ્યું. એટલે દિલથી દુઃખી થયા પછી જે આગળનો પ્રસંગ આવે છે આગળના શ્લોકમાં છે કરીને, એટલે યોગ્ય આચરણ ન કર્યું. યોગ્ય આચરણના અર્થમાં આપણે એવું લઈ લઈએ કે એમને સત્કાર વંદન ઇત્યાદિ ન કર્યું, પ્રદક્ષિણા ઇત્યાદિ ન કર્યું. એવી રીતના શ્લોકના અંદર અમુક પદ્યો એવી રીતના આવ્યા છે, શબ્દો એવી રીતના આવેલા છે. ધર્મલોપ ભયાત, ધર્મ ભ્રષ્ટ થવાથી. ને આપણે પ્રસંગમાં પણ જોઈએ છીએ કે જ્યારે સ્ત્રી ઋતુમતી હોય ત્યારે દેવાલયમાં પ્રવેશ નથી કરતી, કેમ કે એનું કારણ એવું છે કે એનો ધર્મ ભ્રષ્ટ થાય એવી શું કહેવાય, એને પોતાને ધર્મ ભ્રષ્ટ ન થાય એવું યાદ કરતા, એવું સ્મરણ કરતા સુદક્ષિણા જે હતી રાજા દિલીપ સાથે કામધેનુને સત્કાર વંદન ન કરી શકી. એટલે એનું નિમિત્ત કારણ એ હતું, એમને ખ્યાલ હતું કે મારે સત્કાર કરવો જોઈએ, પણ અમુક પ્રકારની ભૂલો એવી હોય છે કે જે જાણતા તકા પણ આપણે કરી જઈએ છીએ. પણ એને દૂરથી સત્કાર કરવો જોઈતો હતો, એવું બધું એમાં પ્રસંગમાં આવે છે કરીને. તો ધર્મલોપ ભયાદ એટલે ધર્મ ભ્રષ્ટ થવાથી. પ્રદક્ષિણા ક્રિયાહાર્યામ એટલે પ્રદક્ષિણા કરવા યોગ્ય. પ્રદક્ષિણા ક્રિયાહાર્યામ એટલે પ્રદક્ષિણા કરવા માટેની યોગ્ય કોણ? કામધેનુ ગાય.
સાધુ એટલે યોગ્ય, એટલે ત્વમ સાધુ નાચરહ એટલે તે સાધુ એટલે યોગ્ય કામ ન આચરહ એટલે નથી આ કર્યું એવા અર્થમાં આપણે લેવાનું છે. શ્લોકના ઉચ્ચારણને આપણે જોઈએ. ધર્મલોપ ભયાત, અહીંયા એવો થઈ જશે ધર્મલોપ ભયાત. શ્લોકનું જ્યારે ઉચ્ચારણ આપણે સમજવું હોય કે શ્લોકની અંદર કેટલા પદ છે તો આપણે અન્વય જોવો જોઈએ. અન્વયના માધ્યમથી આપણને ખબર પડી જાય કે આના અંદર કેટલા શબ્દોના અંદર સંધિ થયેલી છે, કે શું શબ્દ છે, એના અંદર કયા કયા શબ્દો લખેલા છે, એ બધું આપણને અન્વય જોવાથી ખબર પડે. એટલે જોઈ લઈએ આપણે. ધર્મલોપ ભયાત રાગ્નિમ એટલે આ એક આ બે. ધર્મલોપ ભયાત રાગ્નિમ ઋતુસ્નાતમ આ ત્રીજો. ઇમામ એટલે ચોથું. ધર્મલોપ ભયાદ રાગની મૃતુસ્નાતામિમામ એવું. હવે ધર્મલોપ ભયાત રાગનિમ ઋતુસ્નાતમ ઇમામ એટલે આખું એવી રીતના બની જાય છે. સ્મરન પ્રદક્ષિણ ક્રિયાહાર્યામ તસ્યામ ત્વમ સાધુ નાચરહ એવો અર્થ થઈ જાય છે, જે આપણે સમજી ગયા છે. હવે આગળનો આપણે શ્લોક લઈએ. અવજાનાસી મામ યસ્માત તદસ્તે ન ભવિષ્યતિ મત્પ્રસૂતિ મનારાધ્ય પ્રજેતિ ત્વામ શશાપસા. એટલે એનો અન્વય આપણે જોઈએ શ્લોકનો એવી રીતના છે. યસ્માત ત્વમ મામ અવજાનાસી અતઃ મત્પ્રસૂતિમ અનારાધ્ય તે પ્રજા ન ભવિષ્યતિ ઇતિ સા ત્વામ શશાપ. ભાષાંતર એવી રીતના છે શ્લોકનો કે જે કારણથી રાણી ઋતુમતી હોવાના કારણે સંતાન અભિલાષામાં તું મારો તિરસ્કાર કરે છે, તેથી મારી સંતતિ નંદીની સેવા કર્યા વગર તને સંતાન પ્રાપ્તિ નહીં થાય. આ પ્રમાણે કામધેનુએ રાજા દિલીપને અને સુદક્ષિણાને શાપ આપ્યો. જ્યારે કામધેનુનું તિરસ્કાર થઈ જાય છે એટલે તિરસ્કાર થવાથી એક ક્રોધ ઉત્પન્ન થાય છે. વાસ્તવિકતામાં આપણે લોકમાં પણ જોઈએ, કોઈ યોગ્ય વ્યક્તિનું કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે. તિરસ્કાર એટલે એક પ્રકારનું અપમાન થઈ ગયું. એની તરફ ધ્યાન પણ ના આપવું એ પણ એક પ્રકારનું અપમાન કહેવાય છે. તો એનાથી એમનું હૃદય દુઃખી થાય છે અને ક્રોધ આવવાથી એ શાપ આપી દે છે. ને આપણે પૌરાણિક કથાઓમાં પણ જોઈએ છે કે કોઈ ઋષિમુનિ જે હતા એ બધા શાપ આપી દેતા હતા. એમની સાથે કંઈક ખોટું થતું કે કંઈ એવું ખરાબ લાગતું તો કંઈક શાપ આપી દેતા. એટલે રામાયણમાં પણ જોઈએ છે કે અહલ્યાને પણ શાપ આપી દીધો હતો. ભગવાન રામ આવીને એને મોક્ષ આપે છે, એવી રીતના છે. તો ને અત્યાર વર્તમાનના સમયમાં પણ આપણે જોઈએ કે કોઈકનું હૃદય જ્યારે દુઃખી થાય છે કે અમુક વિષય વસ્તુને લઈને એટલો દુઃખી થઈ જાય છે કોના લીધે, તો એને આપણે કહીએ છીએ કે બદદુઆ આપે. એટલે એ બદદુઆ એ સમયની શ્રાપ હતી. એટલે કોઈકને શ્રાપ આપીએ તો એ ફલીભૂત થતું હતું. અત્યારના પણ સમયમાં એવું થાય કે કોઈક એવા સજ્જન પુરુષો હોય, એમના મુખથી નીકળેલું જે શબ્દ હોય એમના તપના લીધે એ સાચું પડી જાય છે. ને ભગવાન એના માટે પણ પ્રતિબદ્ધ હતા કે જ્યારે પણ કોઈ ઋષિમુનિના મુખથી જે પણ શબ્દ નીકળે એટલે એ શાપ રૂપમાં હોય કે વરદાન રૂપમાં હોય, એને સફળ કરવા માટે ભગવાન પણ અવતરિત થતા હતા. આપણે આ બધું જોયેલું છે. એટલે આ જ પ્રસંગમાં આપણે આગળ આવીએ કે ખરેખર આમ તો રાજા દિલીપજી હતા એ તો ભગવાન શ્રી રામના પૂર્વજો છે, ઇક્ષ્વાકુ વંશના છે. એમના પુત્રોના પૌત્ર તરીકે પછી ભગવાન રામનું પ્રાગટ્ય થાય છે દશરથના પુત્રના રૂપમાં. એટલે રાજા દિલીપ જે હતા,
જ્યારે આવતા હતા સ્વર્ગથી ઇન્દ્રની સેવા કરીને જ્યારે ધરતી ઉપર પાછા આવતા હતા ત્યારે કલ્પવૃક્ષની છત્રછાયામાં કામધેનુ ગાય બેસેલી હતી. એના તિરસ્કાર કરવાથી રાજા દિલીપને કામધેનુ ગાય જે છે એ શ્રાપ આપી દે છે. ને શ્રાપ કેવી રીતના આપે છે ને શા માટે આપે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સંતાનની અભિલાષામાં તું મારો તિરસ્કાર કરે છે, તેથી મારી સંતતિ એટલે કામધેનુની પુત્રી જે હતી એનું નામ હતું નંદિની. એટલે મારી સંતતિ જે છે નંદિની સેવા કર્યા વગર તને સંતાન પ્રાપ્ત નહીં થાય. એટલે નંદિનીની તું સેવા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તે મારો તિરસ્કાર કર્યો છે એટલા માટે હું તને શ્રાપ આપું છું. એવી રીતના કામધેનુ ગાય જે હતી એ રાજા દિલીપને શ્રાપ આપી દે છે. હવે પ્રસંગ એવો થાય છે કે જો શ્રાપ આપી દીધો તો પછી ગુરુ વશિષ્ઠજી પાસે જઈને શા માટે પૂછે છે? એમને ખ્યાલ હોવો જોઈએ કે મને શ્રાપ આપ્યો છે, નંદિનીની સેવા કરીશ તો પછી મને એ સેવા ફલીભૂત થશે, તો મને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પણ એ તો રાજા દિલીપને ખ્યાલ જ નથી અને ગુરુજી પાસે પહોંચી જાય છે. એટલે એનું વર્ણન આગળના શ્લોકમાં આવે છે. અમુક શબ્દો શ્લોકમાં એવા આવ્યા છે. અવજાનાસી એટલે તિરસ્કાર, મત પ્રસૂતિમ એટલે મારી સંતતિ એટલે નંદિની, અનારાધ્ય એટલે સેવા કર્યા વગર, શશાપ એટલે શાપ આપ્યો ભૂતકાળમાં છે. હવે આપણે આગળનો શ્લોક જોઈએ. સશાપો ન ત્વયા રાજન ન ચ સારથિના શ્રુતઃ ન દત્યાકાશ ગંગાયઃ શ્રોતસ્યુદ્ધામ દિગ્ગજે. શ્લોકમાં અમુક પદ જે આવેલા છે ઉચ્ચારણમાં થઈ શકે કે ક્લિષ્ટતા આવે, એના સ્પષ્ટીકરણ માટે પહેલાં આપણે અન્વય જોઈ લઈએ, પછી શ્લોકનો ઉચ્ચારણ હજી વ્યવસ્થિત રીતના આપણે જોઈએ. હે રાજન, સ શશાપ, સ એટલે કોણ? એટલે તે, શશાપ એટલે જેને તને શ્રાપ આપ્યો છે એટલે કામધેનુ ગાય. ત્વયા એટલે તારા દ્વારા, ન શ્રુતઃ એટલે નથી સાંભળ્યું, સારથીના ચ ન શ્રુતઃ તારા સારથી દ્વારા પણ ન સાંભળવામાં આવ્યું. ઉદ્દામ દિગ્ગજે એટલે આકાશ ગંગાયા સ્રોતસી નદતી સતી. વિશિષ્ટ વ્યાખ્યાન આગળ આપણે જોઈએ, સંક્ષેપમાં એનો ભાષાંતર જોઈ લઈએ. હે રાજન, તે શ્રાપ તે અથવા તારા સારથીએ ન સાંભળ્યો, કારણ કે ત્યારે મદોન્મત દિગ્ગજો આકાશ ગંગાના પ્રવાહમાં આવાજ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ગંગા પણ ધરતી ઉપર અવતરિત થઈ છે. ગંગાનું જે ગંગા નદીનું જે પ્રાગટ્ય છે એ તો ઉપરથી થયું છે. એટલે ભાગીરથી પણ કહેવામાં આવે છે ગંગાને. એટલે હે રાજન, રાજાને કહે છે કારણ જે ગુરુ વશિષ્ઠ જે હતા. આનો વિશિષ્ટ વ્યાખ્યાન આપણે જોઈએ. તને જ્યારે કામધેનુએ તને જ્યારે શ્રાપ આપ્યો તો તે સાંભળ્યો નહોતો. તો જો ઋષિઓ કેવા હતા ખરેખર કે જે અંતર ધ્યાન કરવાથી જે ભૂતકાળમાં થયેલ ઘટનાઓને પણ પોતાના અંતર ધ્યાન દ્વારા, યોગ શક્તિ દ્વારા, એનું ધ્યાન માધ્યમથી એ ખબર કરી શકતા હતા કે આ શા માટે એવું છે ને શું શ્રાપ આપ્યો તો એ પણ ગુરુ વશિષ્ઠને ખબર પડી જાય છે. એટલે નિસંદેહ આમાં કોઈ એવું નથી કે રાજા દિલીપ જે હતા એ કોઈ બીજા અયોગ્ય વ્યક્તિ પાસે ગયા છે. એ ગુરુ વશિષ્ઠ એમના કુલ ગુરુ છે, એમની પાસે ગયા છે અને એમની પાસે દરેક સમસ્યાનું નિરાકરણ છે. એટલે ગુરુ વશિષ્ઠજી શું કહે છે કે તે શાપ નથી સાંભળ્યો, તે નથી સાંભળ્યો અને તારી પત્નીએ પણ નથી સાંભળ્યો, અને તમારા બે સિવાય તારા સારથી જે હતો, સારથી એટલે રથનો જે ચલાવનાર વ્યક્તિ હોય એને સારથી કહેવાય. જેવી રીતે આપણે જોઈએ મહાભારતમાં
કે કૃષ્ણ જે હતા એ અર્જુનના સારથી હતા. સારથી એટલે આધુનિક ભાષામાં કહીએ આપણે તો એક પ્રકારથી ડ્રાઈવર. એટલે સારથીએ પણ ન સાંભળો, એટલે શું, શાપ પણ નથી સાંભળ્યો સારથીએ. ત્યારે મદોન્મત્ત દિગ્ગજો આકાશ ગંગાના પ્રવાહમાં આવાજ કરી રહ્યા હતા. એટલે રાજા દિલીપ એ ખરેખર એટલા યોગ્ય વ્યક્તિ હતા જે ક્યારે પણ અનાદર ન કરે, અયોગ્ય આચરણ પણ ન કરે, એવી રીતના બધી આ વિષય વસ્તુઓ હતી. પણ રાજા દિલીપ દ્વારા આ ભૂલ થઈ તો એમાં ઘણા બધા નિમિત્ત કારણો બતાવવામાં આવ્યા છે. કે પહેલું કે એની રાણી જે હતી સુદક્ષિણા એ ઋતુમતી હતી, રજસ્વલા હતી, એટલા માટે એને આદર સત્કાર નથી કર્યો. એટલે ક્યારેક ભૂલ પણ થાય છે તે એના પાછળનું પણ એટલું વ્યવસ્થિત કારણ છે. અને શ્રાપ જ્યારે આપ્યો ત્યારે ન સંભળાણું એનું પણ એક કારણ એવી રીતના બતાવવામાં આવ્યું છે કે ત્યારે આકાશમાં ગંગા પ્રવાહના લીધે મદોન્મત્ત દિગ્ગજો આકાશ ગંગાના પ્રવાહમાં આવાજ કરી રહ્યા હતા. આપણે જોઈએ નદી જ્યારે વહેતી હોય તો એમાંથી એક ખળખળ ખળખળ આવાજ આવે, તો કંઈક દિગ્ગજો આકાશ ગંગાના પ્રવાહમાં આવાજ એટલો થવાના કારણે ને જે સાધુ તપસ્વી પુરુષો જે હોય એમ જોરથી ન બોલે, એ એમના મંદ સ્વરથી આપે શ્રાપ. તો એટલો બધો એનો સ્વર ઉચ્ચ નહોતો કે રાજા દિલીપને સંભળાઈ શક્યો. આપણે પ્રસંગમાં જોઈએ કે આપણે ક્યાંકથી નીકળતા હોય વાહન ઉપરથી અને કોઈક આપણને બોલાવે અને આપણે નીકળી ગયા અને આપણને ખ્યાલમાં પણ ન હોય, પણ પછી ક્યારેક મળવાનું થાય એટલે કે મેં અમુક દિવસે તમને ત્યાં જોયા હતા અને તમને આવાજ પણ હેલો પણ પાડ્યો હતો પણ તમે સાંભળી નહોતા શીખ્યા. તો આપણને આની સ્પષ્ટતા ક્યારે થાય? જ્યારે આપણે બીજી વખત એમની સાથે મળીએ અને પરસ્પર જ્યારે સંવાદ થાય ત્યારે. પણ રાજા દિલીપને તો આવું બધું કંઈ ખ્યાલ જ નહોતું અને એવી રીતના નીકળી ગયા હતા. તો શ્લોકમાં અમુક પદ એવી રીતના આવે છે કે ન શ્રુતઃ, ન સાંભળ્યો, સ્રોતસી એટલે પ્રવાહમાં, નદતી એટલે આવાજ કરી રહ્યા હતા. શ્લોકનો એક વખત ફરીથી ઉચ્ચારણ જોઈ લઈએ. સ શાપો ન ત્વયા રાજન ન ચ સારથિના શ્રુતઃ નદતી આકાશ ગંગાયા. અહીંયા યણ સંધિ થઈ ગઈ છે ઈકોણચી દ્વારા. નદતી આકાશ ગંગા, ઈ અને એવી રીતના છે ન દ તી પ્લસ આકાશ ગંગાયા. એટલે ઈ અને આ જ્યારે મળે ઈકારને ય થઈ જાય છે ઇકોયણચી સૂત્ર દ્વારા. એટલે નદત્યાકાશ ગંગાયા સ્રોતસ્યુદ્યામ દિગ્ગજે. સ્રોતસી ઉદ્દામ દિગ્ગજે, એવી રીતના શ્લોકનો અર્થ થાય છે. હવે આગળના શ્લોકો આપણે જે છે એ આગલા પાઠમાં આપણે ભણશું. स्वाध्यायः परमं तप